पोती की आगवी कला, भातीगल संस्कृति, वैविध्यसभर उत्सवों અને મનને હરનારી સ્વાદસભર મીઠાઈઓ માટે સૌરાષ્ટ્ર વિશ્વ પ્રસિદ્ધ છે। આપણા દેશના પ્રત્યેક ઉત્સવો અને પ્રસંગોની સાથે સ્વાદિષ્ટ મીઠાઈઓ ખાવાની પરંપરા રહેલી છે। મીઠાઈની બનાવટમાં સ્વાદ અને ગુણવત્તા અંગેનું ક્રાંતિકારી પરિવર્તન 20મી સદીના પ્રારંભમાં આવ્યું અને ભાવનગર જિલ્લાના સાવરકુંડલા ગામે વનમાળીદાસ દેવચંદના નામે મીઠાઈની દુકાન શરૂ થઈ। ભાવેણાની સ્વાદપ્રિય જનતા માટે સમયાંતરે તેઓ દાસ પેંડાવાળાના બ્રાન્ડ નેમ સાથે પ્રસિદ્ધ થયા। ઈસવીસન 1937માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા યોજાયેલ સ્વદેશી હુન્નર ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનમાં પેંડાની ઉત્તમ ક્વોલિટીની બનાવટ માટે દાસ પેંડાવાળાને પ્રથમ શ્રેણીનું બહુમાન પ્રાપ્ત થયું હતું। સ્વાદિષ્ટ મીઠાઈઓ અને ચટાકેદાર નમકીન માટે દાસ પેંડાવાળાનું નામ સુપ્રસિદ્ધ છે। ઈસવીસન 1975માં કંપની વિસ્તરણના ભાગરૂપે ભાવનગર ખાતે શાખા શરૂ કરવામાં આવી। ટૂંક સમયમાં વ્યાજબી ભાવ અને ઉત્તમ ગુણવત્તાને લીધે દાસ પેંડાવાળાનું નામ ભાવનગરના પ્રથમ હરોળના અગ્રણી મીઠાઈ ઉત્પાદક તરીકે વિખ્યાત બની ગયું। મીઠાઈની બનાવટ માટે જરૂરી એવું ઉત્તમ ક્વોલિટીનું શુદ્ધ અને તાજું દૂધ મળી રહે તે માટે કંપની દ્વારા જુદા જુદા ગ્રામ્ય મથકોએ દૂધના કલેક્શન એટલે કે ચિલિંગ સેન્ટરો ઊભા કરવામાં આવેલા છે। ઉપરાંત 12 માસ નિરંતર ફ્રેશ પેંડાની ક્વોલિટી જળવાઈ રહે તે માટે કંપની દ્વારા ડીહ્યુમિડિફાયર મશીન પ્રોડક્શન સ્થળે જ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે, જે વાતાવરણના ભેજને નિયંત્રિત કરે છે। પેંડાની બનાવટ માટે વપરાતો માવો અને તેની બનાવટ અત્યંત આધુનિક મશીનમાં અનટચ બાય હ્યુમન હેન્ડ દ્વારા કરવામાં આવે છે। સાથોસાથ તેનો ટ્રેડિશનલ સ્વાદ જળવાઈ રહે છે। લોકોની જરૂરિયાત અને સ્વાદને અનુલક્ષીને દાસ પેંડાવાળા દ્વારા મીઠાઈની નવીનતમ બનાવટ બનાવવાનું શરૂ કરેલ, જેમાં બંગાળી મીઠાઈઓ, રસમલાઈ, રસગુલ્લા, ચમચમ, કાજુની મીઠાઈઓ, કાજુ કતરી, કાજુ રોલ, કાજુ પૂરી, માવાની મીઠાઈઓ, પેંડા, બરફી, મલાઈ પાત્રા, શુદ્ધ ઘીની પરંપરાગત મીઠાઈઓ, કેસરયુક્ત બુંદી લાડુ, મોતીચૂર લાડુ, નેસૂબ, મગજ, મોહનથાળ, ચોરમાના લાડુ અને સ્વાદિષ્ટ જલેબી તો ખરી જ। વળી શહેરનો વ્યાપ વધતા વિવિધ વિસ્તારોમાં રહેતા ગ્રાહકોની સગવડતાના ભાગરૂપે ગ્રાહકોને પોતાની નજીકના વિસ્તારોમાંથી દાસની બનાવટોની મીઠાઈ તથા નમકીન મળી રહે તે માટે દાસ પેંડાવાળા દ્વારા શહેરના કાળાનાળા, ખારગેટ અને શાસ્ત્રીનગર જેવા હાર્દસમા વિસ્તારોમાં શાખાઓ શરૂ કરવામાં આવેલ છે। છેલ્લા થોડા વર્ષોમાં મીઠાઈઓને ઉપહાર રૂપે આપવાનું ચલણ અસ્તિત્વમાં આવ્યું અને વધતા વ્યાપને લક્ષ્યમાં રાખીને દાસ પેંડાવાળા દ્વારા આકર્ષક અને અવનવા ગિફ્ટ પેકમાં ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા। દાસ પેંડાવાળાનું હવે પેઢીમાંથી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રૂપાંતરણ થતાં કંપનીએ દરેક પ્રકારની ભારતીય મીઠાઈઓ અને નમકીન બનાવવાનું શરૂ કરેલ, જેમાં કંપની દ્વારા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેવી મશીનરીઓનો ઉપયોગ કરી
હાઇજેનિક ફૂડ ઉત્તમ ગુણવત્તાયુક્ત બનાવવામાં આવે છે. ભાવેણાની યાદ લોકોના દિલમાં તાજી રહે તે માટે દાસ પેંડાવાળા દ્વારા ભાવનગરી ગાંઠિયા ડબલ મરી અને ડબલ પેકિંગમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. કંપનીએ પોતાના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરી બરોડા ખાતે શાખા શરૂ કરેલ, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળતા કંપની હવે અમદાવાદ ખાતે શાખા શરૂ કરવા જઈ રહી છે. આમ છેલ્લા 87 વર્ષથી દાસ પેંડાવાળા માત્ર સૌરાષ્ટ્રના લોકોની પહેલી પસંદ ન રહેતા સમગ્ર ગુજરાતના સ્વાદ શોખીનોની પ્રથમ પસંદ બની રહેલ છે.